વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે હાલ રાજીનામું આપી દીધું છે અને એ આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે ચિરાગ પટેલ રાજીનામું આપવા માટે 15 મિનિટ પહેલાના સમયે અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને અત્યારે એ તસવીરો સામે આવી છે કે તેમણે પોતાના જે પદ છે ધારાસભ્ય પદ ખંભાતનું તેના ઉપરથી રાજીનામું આપી દીધું છે। તો સૌથી મહત્વપૂર્ણ બાબત કે ખંભાતની બેઠક હવે ખાલી થઈ છે અને ખંભાતની બેઠકની પેટા ચૂંટણી પણ યોજાશે અને જે શક્યતાઓ હાલ સામે આવી રહી છે એ પ્રમાણે લોકસભાની ચૂંટણી જ્યારે યોજાશે તેની સાથે જ આ ચૂંટણી પણ યોજાય તેવી શક્યતા સામે આવી છે। વિસાવદરની બેઠક ખાલી થઈ છે તો વિસાવદરની બેઠક ઉપરની પણ પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણીની સાથે સાથે યોજાશે। અન્ય એક માહિતી એ પણ સામે આવી રહી છે કે હજી વધુ 4 જેટલા ધારાસભ્યો રાજીનામું આપી શકે છે અને આ 4ની સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ધારાસભ્યોનો સમાવેશ થાય છે। આગામી દિવસોની અંદર આ ધારાસભ્યો રાજીનામું આપે તેવી પણ શક્યતા છે એટલે ટોટલ 6 જેટલા ધારાસભ્યો લોકસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપે તેવી શક્યતા સામે આવી રહી છે। તેમાંથી 2 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે। હવે 4 ધારાસભ્યો ક્યાં છે કે જે આગામી દિવસોની અંદર રાજીનામું આપશે તો 6 વિધાનસભાની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણીની સાથે યોજાય તેવું પણ લાગી રહ્યું છે। હવે ચિરાગ પટેલ જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ચેમ્બરમાંથી બહાર આવશે ત્યારે તેમની પ્રતિક્રિયા લેવાનો પણ પ્રયાસ કરીશું કારણ કે છેક સુધી જ્યાં સુધી તેઓ વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચ્યા ત્યાં સુધી તેમને પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એમ છતાં તેમણે સ્પષ્ટપણે નહોતું કહ્યું કે તેઓ રાજીનામું આપવા પહોંચ્યા છે પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને અગાઉ મેં જણાવ્યું હતું એ પ્રમાણે કે માહિતી ખાતું ગુજરાતનું તે આ પ્રકારેના તસવીરો છે એ તસવીરો પ્રોવાઈડ કરશે અને એ જ મુજબ હવે માહિતી ખાતાએ આ તસવીરો ખંભાત બેઠકના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું તે લખાણ સાથે આ તસવીરો ગુજરાતના માહિતી વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવી છે એટલે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જે સવારથી એબીપી સહિતના તમામ સમાચાર માધ્યમો એ સમાચાર ચલાવતા હતા કે આજે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપશે ત્યારબાદ નામ સાથે ચલાવ્યું કે ખંભાત બેઠકના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ રાજીનામું આપશે અને હવે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે। ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે।